નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત તેલીબિયા સંશોધન કેન્દ્રને વર્ષ 2025-26 દરમિયાન રાઈ અને સરસવ સંશોધન તથા વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને સંકલિત સંશોધન કાર્યક્રમના અસરકારક અમલીકરણ બદલ અખિલ ભારતીય સંકલિત સંશોધન પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં બેસ્ટ પરફોર્મર સંશોધન કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ભારતીય રાઈ અને સરસવ સંશોધન સંસ્થા ભરતપુર ખાતે યોજાયેલી 33મી વાર્ષિક રાઈ સરસવ સંશોધન કરતા બેઠકમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ અને ટ્રોફી કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર LD પરમાર તથા તેમની ટીમને દેશભરમાં કૃષિ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા હતા. તેલીબિયા સંશોધન કેન્દ્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કેન્દ્રના વૈજ્ઞાનિકોએ રાઈની નવી જાત ગુજરાત રાઈ 9 વિકસાવી છે, જેને રાષ્ટ્રીય કક્ષાની જાત ઓળખ સમિતિ દ્વારા ઝોન 1 એટલે કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે માન્યતા આપવામાં આવી છે. ગુજરાત રાઈ 9 સીધી અને મધ્યમથી વધુ ઊંચાઈ ધરાવતી છોડની જાત છે અને આશરે 145 દિવસમાં પાકીને તૈયાર થાય છે. તેમાં 1000 દાણાનું સરેરાશ વજન 4.9 ગ્રામ તથા સરેરાશ 40.2% તેલનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે ગુણવત્તાયુક્ત તેલીબિયા ઉત્પાદન માટે આ જાત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખેતરની વાસ્તવિક પરિસ્થિતિઓમાં ગુજરાત રાઈ 9 જાતે અલ્ટરનેરિયા, સિંગ સુકારો અને તળછારો જેવા મુખ્ય રોગો સામે પ્રતિકારક ક્ષમતા દર્શાવી છે. આ ઉપરાંત મોલોમસી જીવાતનો ઉપદ્રવ પણ આ જાતમાં ખૂબ ઓછો જોવા મળ્યો છે. રોગ જીવાત સામે પ્રતિકારકતા અને ઉચ્ચ તેલનું પ્રમાણ ધરાવતી આ નવી જાત પહાડી વિસ્તારોમાં ખેડૂતો માટે લાભદાયી બની શકે છે. રાઈ સરસવના ઉત્પાદન પડકારોમાં નિરાકરણ તેમજ નવી કૃષિ તકનીકીના વિકાસ બદલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રશાસને સંશોધન વૈજ્ઞાનિકોની ટીમ, તકનીકી સ્ટાફ તથા સહાયક કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.